નમસ્કાર મિત્રો, આજે આપણે તકની રાજકોટમાં સામા પોલીસ મીટિંગ અને તકની રાજકોટમાં સામા પોલીસ જિલ્લા જેલમાં સલામી નિમિત્તે થોડું વાત કરતા 22/5/2004 થી જેની સ્થાપના કરી છે તે જુદા પૂર્ણા તાલુકો કોડીનાર જાફરાબાદ ગીરડા આંતરરાષ્ટ્રીય કોડીનાર આ 5 તાલુકામાં પોતાની જન્મભૂમિ છોડી સુરતને કર્મભૂમિ બનાવી હતી. અમારો પરિવાર અહીંયા આગળ રહેલો છે, સુખ શાંતિના જીવી રહે છે. રત્નકલા તરીકે એવું કામ કરે છે, પોતાનો પ્રસ્તુત બિઝનેસ ચલાવી રહ્યા છે. તો મારી ટીમોથી સમાજના સર્વ સારવાર સુરત રહેતા મારા તમામ સ્ત્રીઓના ખૂબ ખૂબ આભાર પોતાનો કિંમતી સમય કાપી અને સિંહ આ પ્રસંગને ભેળવ્યો એ પણ તમામ નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, વડીલો તમામ અગ્રણી મહાનુભાવોનો આભારથી મારા ટીમથી આભારનો વ્યક્ત કરું છું. એ ઉપરાંત દાદા તમામ દાદાશ્રીઓનો તમામ રીતે આભાર માનવાનો દાતાઓથી જેનો જાણે છે. આપ સૌ ધન્યવાદ અને સારવાર સુવિધા પ્રમુખ તરીકે એક વિનંતી કરું છું. મારા દાદા તબક્કા ભાણામાં દાદા છે કોઈ ગામ કામ પકડી હાલમાં છેલ્લા 22 સુધી અહીંયા આપણે તારીખ આનંદની વાત છે મિત્રો. સંગઠન હિસાબે આજે મારા ઘરે આરોગ્ય મંત્રી 100% માફ થઈ જાય આરોગ્ય મંત્રી મારા ઘરે હોય છે. જેઓ પણ અમારી દ્વારકા હોસ્પિટલ છે વિનામૂલ્યે મને કાર્ડ આપ્યા છે, તેના અંદરનો કોઈ ખર્ચ આપતો નથી. એની વિશે દ્વારકાની સંગઠનની તાકાત તો વિના ફિટનેસ નોકરી સર્ટિફિકેટ આજે પણ બાળકો આપે છે. રાજભાઈ ધોળિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય ભારત.